अभी बोला था लिख के दिया ऐसे ही बात कर रहा है, कोई पूरा ठीक से जवाब नहीं दे रहा है। मैं क्या पहले कपड़ा पहन लो, तो पुलिस वालों को बुलाया है, धमकी हमको दे रहा है। 25 लाख रुपया खा गया और 4 लाख रुपया जो पंकज भाई है वो खा गया। तो सेटिंग कराने का उसने 4 लाख रुपया मेरे को लिया है। કોને લીધા હતા સેટિંગ કરવાના? हाँ, हितनभाई टीलवा ने उसको दिया है। એટલે આ ફ્લેટ કે ના ઓક્શન આ લોકોના ઓક્શન ના હતા? हाँ, ऑप्शन પંજાબ નેશનલ બેંક લાગ્યો હતો એ આ લોકોની નોટિસ, આ લોકોની બિલ્ડરની નોટિસ છે. નોટિસ હું તમને દેખાડું ને આખે કાંઈ આવતું નથી, એટલે મેં ટાઈમ લગાડ્યો. અમે તોય કાલ બેહવા આવ્યા હતા. કાલ આવતીકાલે હું બેહવા આવ્યો હતો અહીંયા, તો મને કે નાના ઈ કે તમારું થઈ જાય પેલા કે. પછી વળી ફોન આવ્યો સાંજે, આજ મારા 25 લાખ રૂપિયા હું એમને સેટિંગમાં આવી જાય. હું કઈ નહીં અરે જુગારમાં તો બેઠો નથી, મારા અહીંયાથી પૈસા લઈને જવું છે ને એને તું દિલ્હી વાત કરી જ્યાં વાત કરી એ કરી લે, એટલે મને પૈસા જોઈએ. કિશોરભાઈ હર્ષભાઈ જાદવ, પંજાબ નેશનલ બેંકમાં અમને ઓક્શન ઉપર બેહાડ્યા હતા અને મારા મિસિસના નામનું મીનાબેન કિશોરભાઈ જાદવ એના નામનું ઓક્શનમાં અમને ફ્લેટ લાગેલો અને એ લોકો ઉપર અત્યારે કેસ ચાલે છે બિલ્ડરનો. એટલે 25 લાખ રૂપિયા અમે ભરેલા હતા અને મને કોઈ જાતની કોઈ નોટિસ બોટિસ આવી નથી અને એમને મેં આ લોકો એમ કે છે કે તમારા ફોરફીટ રૂપિયા થઈ ગયા. તો મારે શું સમજવાનું? મારી આ મરણ મૂડી છે. હું આ કેટલા દિવસ લગભગ અત્યારે હું આ સતત 6 દિવસથી અત્યારે ધક્કા ખાઉં છું અને એની પહેલા હું આવી ગયો હતો. મારે પૈસા મારા પૂરા વ્યાજ સહિત પૂરા જોઈશે. નકર હું આ લુગડા કાઢીને હું તો અહીંયા બેસી જઈશ. મારે શું છે, મારી આ મરણ મૂડી હતી. તમારે શું કરવાનું? કોઈ એમ કે 25 લાખ રૂપિયા તમે જુગારમાં તો બેઠા નથી, ચાલો ભાઈ 25 લાખ રૂપિયા હારી ગયા અને 25 લાખ રૂપિયા અમારા વયા ગયા. એ તો કોઈ વસ્તુ બનતી નથી એની અંદર. અને એમને કહી દે નાના માણસને માંડ છોકરાના મોઢામાંથી ભેગા કર્યા હોય એમને કાઢી અને અમે તમે એમ કે 25 લાખ રૂપિયા અમારા ફોરફીટ થઈ ગયા તો મારે શું કરવાનું?